હેલો, રાધે રાધે. વેલકમ ટુ માય ચેનલ. હું જઈ રહી છું સુરતથી અમદાવાદ. અમે લોકોએ કેબ કરી હતી અને કેબ કરીને અમે લોકો સ્ટેશન પહોંચ્યા. સ્ટેશન પહોંચીને જસ્ટ મને કોફી પીવાની બહુ જ ક્રેવિંગ થઈ, કેમ કે મને એસિડિટી થઈ હતી. લાઈક થોડું લાગતું હતું એસિડિટી જેવું, અને મારા હસબન્ડે મને ફ્રૂટી અપાવી. પોણો કલાક ટ્રેન લેટ હતી. ફાઇનલી ટ્રેન આવી. અમે લોકો જસ્ટ ટ્રેનમાં ચડ્યા અને ટ્રેન ચાલુ થઈ ગઈ. ફાઇનલી અમે લોકો ચડી ગયા હતા ટ્રેનમાં. પછી અમે ટ્રેનમાં ચડ્યા અને અમારી જગ્યા બહુ જ મસ્ત હતી. અમારી જગ્યા મસ્ત ડાઇનિંગ ટેબલ વાળી હતી. અમે મસ્ત એન્જોય કર્યું. કુરકુરે ખાતા ખાતા મૂવી જોયું. દેન વડોદરા આવ્યું. વડોદરા જાઓ અને વડાપાવ અને દાળ વડા સ્કીપ કરો તો યાર મજા જ ના આવે, પણ ખાવા જોઈએ. હા, પણ એક દાવ થઈ ગયો કે વડું મોટું હતું અને પાવ નાનું હતું, તો થોડી પ્રોબ્લેમ થતી હતી અને થોડું સૂકું સૂકું પણ લાગતું હતું, પણ મજા આવી. ફાઇનલી અમે લોકો અમદાવાદ પહોંચી ગયા. અમદાવાદ પહોંચતા જ અમે લોકોએ કેબ કરી, મારા ઘરે ગયા. મારા પપ્પા વેઇટ કરતા હતા. તમે જોઈ શકો છો કેવી રીતે વેઇટ કરી રહ્યા છે. એમને એટલી એક્સાઇટમેન્ટ હતી કે છુપાઈને પાછળ દરવાજામાંથી જોતા હતા. કોઈ છે? કોઈ છે? નથી નથી. બધા પપ્પા બધા પપ્પા. મારા પપ્પા તારા પપ્પા ઉમંગના પપ્પા બધા પપ્પા આવી ગયા. અમે લોકો રાતે સૂઈ ગયા હતા, બહુ બધી મસ્તી કરીને. સવારે ઉઠ્યા, મેં મારું રૂટીન બતાવ્યું. મારી મમ્મી અથાણાની રેસીપી શીખવાડી રહી હતી કે અથાણું કેવી રીતે બનાવવાનું, અને પેક કરી રહી હતી મારા માટે કે તું સુરત લઈ જજે. એને બનાવેલું હતું લસણ અને મેથીનું અથાણું, ખાટું અથાણું કહેવાય એને, અને બહુ જ મસ્ત લાગે. અમે લોકોએ બહુ બધી વાતો પણ કરી. પછી બહાર કશું વરઘોડા જેવું આવ્યું હતું, તો વરઘોડો અમે જોવા માટે ઉભા રહ્યા, કેમ કે મારું ઘર રોડ ઉપરનું છે, તો ત્યાંથી બધું 2 કિલો પાટોડી, 5 કિલો ખમણ અને બાબાજી કા ઠુલ્લો. ચલવટ. આ રીતના બને જો. એકચ્યુઅલી અમારી મજાક મસ્તી તો ચાલતી જ રહે છે, પણ જો તમને કહી દઉં કે અમે લોકો શું શું ખાધું. ફાફડા, પાટોડી, સુરતની ભાષામાં પાટોડી કહેવાય, બટ ખાંડવી. પછી રાતના બચેલા હતા એ મુઠિયા, થેપલા, અને બીજું પણ બહુ બધું ઢોકળા, ખમણ એન્ડ વગેરે વગેરે. પછી અમે લોકો રેડી થયા. રેડી મીન્સ અમે લોકો બહાર જઈ રહ્યા હતા હોટલમાં જમવા માટે. તો હું પહેરવાની હતી જીન્સ અને શર્ટ. તો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું. મારા ઘરવાળા પણ બધા રેડી થઈ ગયા છે. અમે લોકોએ નીચે ઉતર્યા એની પહેલા અમે લોકોએ બહુ બધી મસ્તી કરી. ઓબ્વિયસલી મારા હસબન્ડ જોડે હોય તો મસ્તી તો થવાની જ છે, એ પણ બહુ બધી. એન્ડ ફાઇનલી મસ્તી કરીને નીચે ઉતર્યા. કેબ કરીને અમે લોકો પહોંચ્યા હોટલ. આ એ હોટલ છે જ્યાં અમારા મેરેજ થયા હતા, ક્ષિતિજ હોટલમાં જમવાનું બહુ જ મસ્ત મળે છે, અને ત્યાંની સર્વિસ પણ બહુ જ મસ્ત હોય છે ખરેખર. ફાઇનલી અમે લોકો હોટલ પર પહોંચ્યા. અમે લોકો ફેમિલી ટાઈમ સ્પેન્ડ કર્યો જોડે જોડે, અને બહુ બધા ફોટોઝ ક્લિક કર્યા. આ મારા હસબન્ડ છે જે બતાવી રહ્યા છે, એક્સપ્લોર કરી રહ્યા છે કે હોટલ કેવી છે. મારી નકલ મારી રહ્યા છે, એમ શોર્ટ ફોર્મમાં કહું તો. ધેન અમે લોકો મેનુ જોતા હતા કે શું મંગાવું. તો એની પહેલા આવી ગયું હતું ડુંગળીનું કચુંબર કહેવાય છે નોર્મલી, તો સલાડ, કચુંબર જે પણ તમે કહો. તો એમ તો નોર્મલી બધા કચુંબર અને સલાડ આવી રીતે બનાવતા જ હોય છે. ફાઇનલી અમારું ફૂડ આવી ગયું હતું. નાટક કરે છે. કેવા છે? એકચ્યુઅલી આ વસ્તુ નાટક નથી કરતો, ખરેખર બહુ જ મસ્ત હતું, અને આ એને હકીકત કીધું છે કે બહુ જ મસ્ત હતું. ફાઇનલી અમારા બાઉલ આવી ગયા છે, ફિંગર બાઉલ. મેં હાથ ધોયા. મેડમ અમારા પપ્પા છે અને મારી મમ્મી, બંનેને હોટલમાં જઈએ ત્યારે મુખવાસ એટલો ભાવે કે જેની કોઈ હદ નહીં. ઇવન મારો હસબન્ડ તો એમને ટિશ્યુ પેપરની અંદર મુખવાસ
છુપાડીને આપેલો તમારી માટે સરપ્રાઈઝ એમ કરીને. આ હું બોલી રહી હતી, રિવ્યુ આપી રહી હતી, બટ પાછળ એક છોકરું હતું જે બહુ જ રોઈ રહ્યું હતું, એટલે પછી મેં આ મ્યુટ કરી નાખ્યું. વન્સ મોર. હાલતી નહીં થા. કે અમારા ઘરે આવા નાટક થઈ ગયા હોય છે અને ફાઇનલ ટાઈમ આવી ગયો અમદાવાદથી સુરત જવાનો. અને મારા મમ્મી અને પપ્પા થોડું સેડ ફીલ કરતા હોય જ્યારે હું અમદાવાદથી સુરત જઉં ત્યારે, કે તારા વગર નહીં મજા આવે. બટ મારી ફેમિલી એટલી સપોર્ટિવ છે કે એ લોકો ખુશ છે મને અહીંયા આગળ સુરત ખુશ જોઈને. એટલે ફાઇનલી અમે લોકો હેપીલી બાય બાય કહી રહ્યા છીએ કે જલ્દી મળીશું એમ કહીને. અમને લોકોને કેબ નથી મળી. ખબર નહીં એ દિવસે શું થયું હતું રેપિડો વાળાને, કે બધા રિજેક્ટ ઉપર રિજેક્ટ કરે, તો અમે લોકો રિક્ષામાં ગયા, રિક્ષા એન્જોય કરી. પણ યાર બહુ ગરમી હતી અમદાવાદમાં ખરેખર. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા રેલવે સ્ટેશનથી અમે લોકો જઈ રહ્યા છીએ ટ્રેનમાં. અને બાય ડિફોલ્ટ ટ્રેન પણ એ જ બુક થઈ હતી જે એસી નહોતી, નોન એસી હતી. તો અમારે એમાં પણ સ્ટ્રગલ કરીને જ જવું પડ્યું. તો બહુ ગરમી હતી યાર, ખતરનાક ગરમી હતી અમદાવાદમાં. તો મેં થોડા શૂટિંગ વગેરે કર્યું, પૂરું કર્યું, ધેન ટ્રેનમાં બેઠા. ટ્રેનમાં બેસીને થોડા ઘણા ગપાટા માર્યા. પછી અમારી સામે એક છોકરો હતો જે બહુ જ ક્યુટ લાગતો હતો, તો અમે લોકો કન્ટિન્યુ એને જોયા કરતા હતા. પછી અમે લોકોએ વડાપાઉં ખાધા. પપ્પાએ વડાપાઉં પેક કરાવીને આપ્યા હતા, કેમ કે મારા સસરાને વડાપાઉં બહુ જ ભાવે છે. તો વડાપાઉં એન્જોય કર્યા. બહુ જ મસ્ત લાગે અમદાવાદના વડાપાઉં ખરેખર. તો વડાપાઉં ખાધા. પછી અમે લોકોએ બહુ જ બધી મસ્તી કરી, એકબીજા જોડે વાતો કરી. અને ફાઇનલી આવી ગયું. અને નહીં જોઈ લે રીતના થાય છે. સુરત આવી આ ગયું. ત્રીજો વડાપાઉં છે. અમારાથી ખાઈ देखो ये ध्यान से इसका चेहरा, ये तीसरा वडापाव खा रही है। તમને મારો વિડીયો કેવો લાગ્યો? ના સારો લાગ્યો હોય તો પણ કોમેન્ટમાં જરૂરથી કહેજો કે મારે આમાં શું શું ચેન્જીસ કરવા જેવું છે. અને ફાઇનલી રાધે રાધે, બાય બાય. અને હા, મને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તો તમે મને ફરીથી આવી રીતે જોઈ શકો. મારી ભૂલ હોય તો પણ હું સ્વીકારી શકું. બાય બાય.